નમસ્कार દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રોને ખુશ કરવાનો તહેવાર આવી પહોંચ્યો। ફ્રેન્ડશિપ ડે નિમિત્તે બજારોમાં અવનવા કલેક્શનો। ફ્રેન્ડો માટે ગિફ્ટ લેવા લોકો ઉમટી પડ્યા। આનંદીબેન પટેલે ખોડલધામ ખાતે લોકાર્પણ કરી ગોંડલમાં રામનાથ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી। પરત રાજકોટ રવાના। રાજકોટમાં યોજાનારા મેળાની આડે બસ ગણતરીના જ દિવસો બાકી, જેથી રેસકોર્સ મેદાનમાં તૈયારીઓ થવા માંડી। મુખ્ય સમાચારના પ્રાયોજક છે નટરાજ હોટલ। સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ। વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે આ પ્લેસ। કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય। હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ। મુખ્ય સમાચારના પ્રાયોજક હતા નટરાજ હોટલ। સમાચાર જોઈએ વિસ્તારથી। ફ્રેન્ડશિપ ડે નિમિત્તે બજારો ગિફ્ટથી ઉભરાય। આગામી રવિવારે ફ્રેન્ડશિપ ડે આવી રહ્યો છે। મિત્રોને ખુશ કરવાનો અવસર। ભાઈ બહેન, માતા પિતાને પણ આપણે ફ્રેન્ડશિપ બેન્ડ બાંધતા હોય છે। આવો અવસર આવી ગયો છે। 3 ઓગસ્ટ રવિવારના રોજ ફ્રેન્ડશિપ ડે છે, જેની ઉજવણી વિશ્વભરમાં થાય છે, પરંતુ નાના ભૂલકાઓ વડીલો પણ ઉજવે છે। નાના ભૂલકાઓ માટે કાર્ડ, ચોકલેટ્સ, બેગ, કાર્ટૂન્સ, ટોયસ વગેરેમાં ફ્રેશ લખેલા બજારોમાં ઉપલબ્ધ છે। યુવાનો માટે તાળું લાગી જાય તેવા બેલ્ટ, લેધર બેલ્ટ, લેધર લખાણવાળા બેલ્ટ, ચાઇના બીટ્સના વિવિધ કલેક્શનો બેલ્ટ, મેટલની ચેઇનવાળા બેલ્ટ, ડાયમંડવાળા બેલ્ટ, બ્રેસલેટ બેલ્ટ, પ્લાસ્ટિક વોટરપ્રૂફ બેલ્ટ, સ્પ્રિંગવાળા બેલ્ટ વગેરે તથા કાર્ડ, કોફી કપ, ટોયસ વગેરે ફ્રેન્ડશિપ ડેના અવસરમાં બજારો ઉભરાઈ ગઈ છે। એવા સુરેશ પરમાર સાથે તેજસ ત્રિવેદી, એબીસી ન્યૂઝ રાજકોટ। જોર કાઢવાના ફ્રેન્ડશિપ ટીવી સાડા અમારે ફ્રેન્ડશિપમાં 500થી પણ વધુ ફ્રેન્ડશિપ બેલ્ટ આવે છે, જેવા કે લેધરના, ક્રિસ્ટલના, ડાયમંડના લખેલા ફ્રેન્ડશિપના, એ ટાઈપના ઘણી પ્રકારના બેલ્ટ આવે છે। હવે આ વર્ષે ગેસ કંપની મુંબઈ દ્વારા ચોકલેટ ફ્રેન્ડશિપ બેલ્ટ પણ બનાવવામાં આવે છે, ચોકલેટ કોઠી પણ બનાવવામાં આવી છે ફ્રેન્ડશિપ ડે માટે। ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવું છે? ફ્રેન્ડશિપ બધાય થોડુંક આ વખતે વેચાણ વધારે હોય એવું લાગે છે। અને ફ્રેન્ડશિપના કાર્ડ પણ આવે છે, અલગ અલગ કોટેશનના ફ્રેન્ડશિપને દેવા માટે। ફ્રેન્ડશિપને દેવા માટે સ્ક્રેપ બુક એક આવેલી છે, જેમાંથી ફ્રેન્ડશિપના ક્યાંથી ક્યાં સુધી દોસ્તી થઈ, કેવી રીતે થાય
એ બધી લખાણી એવી બુક પણ અમારે ત્યાં આવેલી છે. અને ફ્રેન્ડશીપ માટે બધી ગિફ્ટો પણ લી છે, ચોકલેટ પણ આવેલી છે અલગ અલગ પ્રકારની. આ રીતે ફ્રેન્ડશીપ ડેનું અત્યારે કોલેજ વર્ગનું છે. ફ્રેન્ડશીપ એવું નથી કે યુવા વર્ગની છે, મોટી ઉંમરના સિટી નાગરિકો પણ ફ્રેન્ડશીપ દેવું છે. કાગવડમાં લોકાર્પણ કરી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું આનંદીબેન પટેલે. જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે વન વિભાગ દ્વારા શક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજ્યના 65મા વન મહોત્સવના ભાગરૂપે પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખાતે નિર્માણ કરેલ આ 11મું વન હોવાનું જણાવ્યું. આ પ્રસંગે લોકાર્પણ કરતા રાજ્યના આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના પ્રવાસના ધામો યાત્રાધામમાં આવા વનોનું નિર્માણ કરવામાં આવે છે. આનંદીબેન પટેલના હસ્તે કાગવડ ખાતે લોકાર્પણ કરવામાં આવેલ શક્તિવનમાં બાગ બગીચા, નક્ષત્રવન અને બાળ મનોહરી ચિત્રો સાથે અવાજ સાંભળવા માટેની આધુનિક સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે. શક્તિવનમાં લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેને વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ સભાનું સંબોધન કરીને વિશાળ જનમેદની સંબોધી હતી. મુખ્યમંત્રી આનંદીબેન વિશાળ જનમેદની સંબોધતા મુખ્યપ્રધાને વૃક્ષે માનવના જીવનનો ઓક્સિજન હોવાનું જણાવીને વૃક્ષ બચાવવાનું આહવાન કર્યું હતું. અહેવાલ હરેશ ભાલિયા સાથે એબીજી ન્યૂઝ જેતપુર. જેતપુર ગાયન ટ્રેડિંગ એસોસિએશન તરફથી આપવામાં આવશે તથા ₹25,000 સરદાર પટેલ કેળવણી મંડળ જેતપુર તરફથી આપવામાં આવશે. આ અવસરે પધારેલા માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી તેઓ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અને સત્કાર કરશું. ગઢડાટ આપણે ચાલુ રાખીએ. નાગેશભાઈ રાજકોટમાં યોજાનારા મેળાની આડે ગણતરીના દિવસો બાકી, જેથી તૈયારીઓ થવા માંડી. આગામી 7મ 8મ પર યોજાનારા મેળાની તૈયારીઓ રેસકોર્સ મેદાનમાં જોવા મળી રહી છે. નાના પાનના ગલાઓ મેદાનમાં દેખાઈ રહ્યા છે. જોકે મેદાનમાં પાણીના ખાબોચિયા ભરેલા છે, છતાં સ્ટેજ ગોઠવવાની તૈયારીઓ થઈ રહી છે. અમુક યાત્રિકો પણ આવી ગયા છે. અમુક હજુ નાના બાળકો માટે જે યાંત્રિક હોય છે તે મેદાનમાં આવી ગયા છે. મોટા ભાગના હજુ પણ બાકી છે, પણ 7મ 8મના મેળાની તૈયારીઓ નજરે પડે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે તેજસ ત્રિવેદી, એબીજી ન્યૂઝ. ગોંડલ રામનાથ મંદિરના દર્શન કરીને આનંદીબેને ધન્યતા અનુભવી. મળતી વિગતો મુજબ ગઈકાલે આનંદીબેન પટેલ કાગવડ ખોડલધામ ખાતે શક્તિવનના કાર્યક્રમમાં હાજરી આપી હતી, પરંતુ રાજકોટ આવેલ આનંદીબેને ગોંડલમાં ચાલુ વરસાદ દરમિયાન ગોંડલમાં આવેલા રામનાથ મંદિરની મુલાકાત લીધી હતી. રામનાથ ધામમાં દર્શન કરી માથું ટેકાવી આનંદીબેન પટેલ ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સત્કારવા ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ઉપરાંત ગોંડલ શહેરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શન કર્યા બાદ આનંદીબેન રાજકોટ જવા નીકળી ગયા હતા. અહેવાલ દેવાંગ ભોજાણી, એબીજી ન્યૂઝ, ગોંડલ.
હરાજી. આજરોજ રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આગામી યોજનારા સાતમ આઠમના મેળાના ફોર્મની હરાજી થઈ રહી છે. રમકડાના સ્ટોલ, આઈસ્ક્રીમ ચોસ્ટા, ખાણીપીણીના સ્ટોલ વગેરેના ફોર્મની હરાજી થઈ રહી છે. હાલ ગત વર્ષ કરતાં થોડી મંદી જણાઈ રહી છે, પરંતુ લોકોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે કે કોને વધારે ટિકિટ મળશે કે નહીં તે રાહ જોવાઈ રહી છે. હવે તો મેળાને આજે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, જેથી લોકોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે. અહેવાલ સુરેશ પરમાર સાથે તેજસ ત્રિવેદી, એબીપી ન્યૂઝ, રાજકોટ. ગોંડલમાં પણ મેઘરાજાની જોરદાર એન્ટ્રી. છેલ્લા 2 દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે સૌરાષ્ટ્રને હાથતાળી આપતો હોય તેમ ઠેર ઠેર ઝરમરથી માંડી છૂટાછવાયા જોરદાર ઝાપટા વરસી રહ્યો હતો. લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. મેઘરાજા મન મૂકીને વરસતા જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. સતત 2 કલાક મેઘરાજા વરસ્યા, જેમાં 3 ઇંચ વરસાદ પડ્યા હોવાનું નોંધાયું હતું. ગોંડલની ડેમોમાં પણ નવા નીર આવી ગયા છે, જેથી ડેમો પણ છલકાઈ ઉઠ્યા. અહેવાલ દેવાંગ પોજાણી સાથે એબીપી ન્યૂઝ, ગોંડલ. વિરામ બાદ ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીપી ન્યૂઝ. કોઈના લગ્નમાં જાવ છો કે? અરે ના ભાભી, અમે લોકો તો ગોવા ફરવા જઈએ છીએ. જરૂર પ્રમોશન થયું છે. અરે નાના ભાભી, ત્યારે તો આ ટ્રીપ પર ઘણો ખર્ચ થયો હશે, ખરું ને? બિલકુલ નહીં ભાભી. તમે કન્ટ્રી ક્લબના નવા બિલિયનેર કાર્ડ વિશે નથી સાંભળ્યું? કન્ટ્રી ક્લબ બિલિયનેર કાર્ડ તમને અપાવશે લાઈફ ટાઈમ મેમ્બરશિપની સાથે બીજું ઘણું બધું માત્ર 59,999 રૂપિયામાં. Live with nature. Satyamev Royal. 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal near Satyamev Famosa behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ. વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ. What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ. બાળકો માટે એક્સેલ
excellent children park. વન્ડરફુલ છે આ પ્લેસ. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય. હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ. Sri Durga Sweets. New sweetie, yummy, tasty nutty treat. Nutty treat coconut, black sesame, white sesame, cocoa, butterscotch, elachi, vanilla, puffed rice cake and peanut chicky vanilla, peanut chicky elachi. Taste it and feel the difference. Sri Durga Sweets. I love to eat. We appreciate agents and dealers. Contact Sri Durga Sweets. Mobile 96983 78170. ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય સમાચાર ફરી એક
મિત્રોને ખુશ કરવાનો તહેવાર આવી પહોંચ્યો. ફ્રેન્ડશિપ ડે નિમિત્તે બજારોમાં અવનવા કલેક્શનો. ફ્રેન્ડો માટે ગિફ્ટ લેવા લોકો ઉમટી પડ્યા. આનંદીબેન પટેલે ખોડલધામ ખાતે લોકાર્પણ કરી ગોંડલમાં રામનાથ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી. પરત રાજકોટ રવાના. રાજકોટમાં યોજાનારા મેળાની આડે બસ ગણતરીના જ દિવસો બાકી, જેથી રેસકોર્સ મેદાનમાં તૈયારીઓ થવા માંડી. આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.